લોકસભા 2024ની ચૂંટણીનો મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓની અલગ અલગ પાંખના સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાનું મહિલા સંવાદ સંમેલન યોજાયું હતું। પ્રદેશ મહિલા ભાજપના મંત્રી શ્રદ્ધા ઝાના અધ્યક્ષસ્થાને મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી મહિલા સંગઠનના હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અધ્યક્ષસ્થાને શ્રદ્ધા ઝાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। દેશ અને રાજ્યમાં મહિલાઓ સરકારની યોજનાઓનો લાભ મેળવી રહી છે। સંસદ, વિધાનસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ સરકારે ખાસ મહિલા અનામત આપી છે, જેથી સરકાર અને સંગઠનમાં મહિલાઓનું મોટું યોગદાન રહેલું છે। રાહુલ ગાંધીએ કરેલી ક્ષત્રિયો વિશેની બફાટ બાબતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની સ્ક્રિપ્ટ કોણ લખે છે કે જ્યાં જ્યાં તે સભા કરે છે ત્યાં ત્યાં બફાટ કરીને ભાજપનું કામ સહેલું કરી નાખે છે, એટલે કે કોંગ્રેસે એને ટેન્શન લેવાની જરૂર છે। 1969માં પણ જ્યારે સરદાર પટેલના કહેવાથી રજવાડા આપી દીધા હતા ત્યારે સાબિયાણું બાંધેલું હતું, જે ઇન્દિરા ગાંધીએ બંધ કરાવ્યું હતું। આમ કોંગ્રેસે હંમેશા ક્ષત્રિયો અને દેશનું નુકસાન જ કર્યું છે તેવું શ્રદ્ધા ઝાએ જણાવ્યું હતું। આવો જાણીશું શું કહી રહ્યા છે ભાજપના પ્રદેશ મંત્રી શ્રદ્ધા ઝા। આપણે સૌ જેમ જાણીએ છીએ ને મહિલાઓ, કારણ કે ભાજપ સરકાર એ મહિલાલક્ષી સરકાર તો આપણે ચોક્કસ કહી શકીએ, કારણ કે મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્યની બંનેની ભેગી થઈને 800 થી વધારે યોજનાઓ માત્ર મહિલાઓ માટેની છે। તો જે મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ જન્મથી લઈને મરણ સુધીની યોજનાઓ ભાજપ સરકારે આપી છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ જે મહિલાઓ માટે વિચાર્યું છે આજ સુધી કોઈ પણ ન વિચારી શક્યું। આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ મહિલા વડાપ્રધાન આપી શકી પણ મહિલાઓ માટે વિચાર ન કરી શકી, એટલે મહિલાઓને ખરેખર શું જોઈએ છે, ખરેખર શેની જરૂર છે, એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીએ કામ કર્યું છે। કારણ કે મહિલાઓને સૌથી વધારે સન્માન જોઈએ છે, રિસ્પેક્ટ જોઈએ છે, બીજું કશું સ્ત્રી નથી માંગતી। તો એ જે સન્માન આપ્યું છે ને એ ભાજપ સરકારે અને એ આદરણીય વડાપ્રધાન મોદીજી આપ્યું છે। ચાહે મહિલાઓને શૌચાલય આપવાની વાત હોય, ચાહે ઉજ્જવલા યોજનાની વાત હોય, ચાહે મહિલાને પોતાના ઘરનું ઘર આપવાની વાત હોય, તો હંમેશા એમને મહિલાઓને પ્રાયોરિટી આપી છે। અને આપણે સૌ જાણીએ છીએ 33% અનામત પણ આપી દીધી છે। અત્યારે મંચ ઉપર પણ તમે જુઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા પ્રમુખ બધી બહેનો મારી સાથે બેઠેલી છે અને સામે પણ એટલી મહિલાઓ છે। તો ક્યાંક ને ક્યાંક મહિલાઓને તકો ઊભી કરી રહ્યા છે અને આગામી ઇલેક્શનમાં પણ 33% પ્રાધાન્ય આપ્યું છે, એટલે મહિલાઓને નેતૃત્વ માટે પણ પૂર્ણ તકો ભાજપ સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપી રહ્યા છે। સાબરકાંઠાથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।